પડતી હશે એવું લાગ્યું. 2-3 દિવસ તકલીફ થઈ હતી. શનિવાર સુધી થી હતી, રવિવારે અહીંથી બાધા લઈ ગયા પછી શનિવાર સુધી થી તો આ કેવું હોય વિશ્વાસવાળી વસ્તુ પણ મન ડગાવો. આપણે બે રહેતા હતા આપણે. વિશ્વાસ પણ મેં કીધું 21 દાડા હું તકલીફ થવા દઈએ 20 દિવસ તો રોબી બાધા નહીં આલે સાહેબ સદાભાઈ ડોક્ટર છે બોલો અને બોલ હોશિયાર છે પાછી છોકરી પ્રોફેસર છે ડોક્ટર રિપોર્ટ કર્યો તું નતું માનતો ડોક્ટર યાર બે રિપોર્ટ તો કરાવવા દે યાર મટીને વાયા એના પપ્પા ઇકો ગાડીને પૂરી ભરતી લઈને વાયા આયેલા છે તો એમને કીધું ચોય જવું નહીં ગંગેટ જવું સર ગંગેટ લઈ બળદું લઈને જાય એવું સમજો બળદું લઈને આવ્યા હતા કારણ કે એમની હાલત એના ખોળામાં ભાઈના ખોળામાં જ આપે એનું માપું હા પછી મેં જોતે મને જમુનો વખો થયો એના પિયર અને આખો ઇતિહાસ કહી દીધો મેં બરાબર ને તો મેં જઈને આવી જોઈને આવી નહીં એ તો જબરું ક્લિયર ઓ આપે. બાપા મરતો મંદિર ના મળ્યું મંદિર તો ના વાસો મળ્યું પકડાય. ગોગા મહારાજનું મસાણી મંદિર ના મળ્યું કલાક ફેંદી હતો. પછી મળી ના મોલ્યું જ નહીં આ બાજુ પેલા વાળા સાઈડમાં ઘરની બાજુ વાળું ના ગમે એમ ખેતરમાં ગયા હતા ખેતરમાં જે મસાણી મેળવી ગોગા મહારાજનું લે તમને વાત કરી દીધી કે આ રીતે જવાનું હોય તો કલાક ફેંદી પણ મંદિર બધા વખણાય. આજે જ્યાં તમારું વિજ્ઞાન ડોક્ટરનું પૂરું થાય ત્યાં અમારી માતાનું વિજ્ઞાન ચાલુ થાય સાહેબ ડોક્ટરે પોતે દુઃખ ના મટાડી ગયા છતાં આપણી માતાએ દુઃખ એને મટાડી દીધું કારણ કે તકલીફ જેમને વધારે હતી હો એટલા ભાઈ જબરજસ્ત તકલીફ છે કેવી તકલીફ હતી અડધો કલાક ના રહે ને પાછું આખું થઈ અહીંથી જ્યાં ગયું તો કલાક કલાક નંદા સાડે નંબર ઉભા રહે આ દવાખાને ચાકુ દોડે આમ બધું લઈને દવાખાને ગયા પછી કે મારે મંદિરે જવું હોય રાત્રે અમે જે અહીંથી ભરેલી ગાડી લઈને પાછા ત્યાં ગયા કે મંદિર ઓધી કલાક ખેતર મોદી પણ કોઈ મંદિર મળ્યું નહીં કે આમાં પગલે દર્શન કરી દીધા પછી ઘેર લાવ્યા બીજા દિવસે સવારે બધું બોલવા માંડ્યું કે મને કે દક્ષ મારું આ ભુવા જોડે જ મળશે પછી કે નામ ના દીધું કોણ બોલે પછી મેં કીધું તું આને હું કે ન્યાય જોઉં તું ન્યાય આ તંદુરી આવશે તો તંદુરી ન્યાય આવવાનો પણ તારો તંદુરી એમ હા એકદમ ન્યાય કઈ મળતો તો પછી કે સારું કે હું અત્યારે છોડ દઉં તું બોલી એ તકલીફ પછી બંધ થઈ ગઈ પછી સવારમાં થતી હતી ખાલી તકલીફ ઉઠે ને એટલે કે ચક્કર આવે પછી થાય પછી આખો દાડો પછી શાંતિ થઈ જાય બહુ ક્યાંક થાય પણ એ શનિવાર આવતા આવતા શનિવાર પછી બંધ થઈ જાય આપણે એકવી દાડા 5 દાડા ગાડી લઈ ગઈ આપણે 16 દિવસ તને કેવું એના પછી તો આખું એકવાર કોલેજ જાતે 15 દિવસ થઈ ગયા છે ગાંધીનગરથી આવો. એક જણ જોડે ને જોડે ચોય ફસાય જ નહીં 29 તારીખે આવ્યા હતા 31 તારીખે આવ્યા હતા એ દિવસ રવિવારે પૂનમ હતી પછી આ જે ડોક્ટરનો પવન આવ્યો પછી એ દવાખાને જઈને આવ્યા પછી એ સવારે સોમવાર સવારે 8:30 એના પહેલા ક્યારે એવું થતું નતું. આ તમે હાલ ના કીધું આ ભુવા જોડે મત છે તો તમે બોલ્યા કે મને એ બોલી એ જાતે બોલી પણ હું માતા બોલું કે શું બોલું હા, એવું સમજી નથી. ગયો. અને બાધા લીધા પછી ત્યાં દર્શન કરવા ગયા ત્યાં આપણું ગામ જોયું નહીં વિજયપુર તાલુકાનું ગામ કાંચ છે? કાંચ. કાંચ ગામ મને યાદ હોય મને ખબર છે. મારો ભાઈ એવું હોય તો મને કોઈ પણ વ્યક્તિની વાત કરી મને યાદ આવી જાય કાંચ ગામ આ કાંચ ગામની અંદર શું કઈ જગ્યાએ વસ્તુ શું બધું આપણું ઇતિહાસ નીકળી ગયું પેલા ઘરમાં. પછી એ દર્શન કરવા ગયા અને પછી માતાએ ધોળીને પવન આવ્યો કે ક્યાં આવ્યો મેં તમને આખી વાત બેઠા બેઠા જ બોલી આમ. કે ભાઈ આ ભુવા છે મારું કોઈ મળશે અને આજ માતાએ અમારી આબરૂ રાખી 21 દાડા કમ્પ્લીટ ઘોઘરા જેવો રહ્યો અને આજે આપણા કોઈ પપ્પા કે થઈ જાય એ કે પણ એમને કશું કઈ દેખાય જ નહીં કે કશું નહીં દાડે. સાહેબ, મારો ભાવ એવો છે તો મેં બધું રિપોર્ટ બધું કરાય દવા બધી કરાવી સાહેબ, પણ નહીં કરાવી બીજો ભુવો તો લાખમાં ઉતારી દીધા હોત. પણ આજે આપણે 1 રૂપિયો લીધો સાહેબ પણ આ બેઠા 1 રૂપિયો પણ નહીં આ ખરેખર સેન્ટા તરીકે ઓળખ તમારો જે કેસની પોઝિશન હતી 100% ખરેખર બીજો ભૂવો એવો જ કે કાવતરું છે આમ ડોક્ટરને કોઈ કર્યું હોત, વાળવું પડશે ચડાભાઈ પણ આપણી એવી ભાવના નથી કોઈને ખોટો ખર્ચો કરાવવાની મારે એવી ભાવના નથી.
મને એવું લાગ્યું કે એકબીજાના ફોનની આને લગભગ મટી ગયો છે. હું યાદ કરું તમને રોજ મારા ઘરે, પણ આ મહેકને જે તકલીફ હતી એ કેટલા સમયથી હતી એટલે મારે ત્યાં તમારે ત્યાં? હા, મારે ત્યાં પેલા આમ ખાલી ઊભી હોય ને એટલે અમુક વાર આમ હાથ આમ પકડાઈ જાય, હાથ નતો પછી સીધા કરીને પાછો લઈ જાય. પછી કરી બતાવે એટલે કે પોટેશિયમ લખવાઈ શકે. રિપોર્ટમાં આવ્યું પોટેશિયમ? રિપોર્ટ નતો કરાવ્યો પણ ડૉક્ટરે ડાયરેક્ટ કીધું, મારા પહેલું ડૉક્ટર એવા એમને કે પોસ્ટોર ચાલુ કર હમણાં ગયા. એ પોસ્ટોર ચાલુ કરી તો પછી આરામ થઈ ગયો એને. એના પછી તો આ જે વસ્તુ જે મારે થઈ ને એ અલગ વસ્તુ એ તો પહેલી વખત જ જોઈ, મેં પોતે પહેલી વખત જોઈ હતી. તને થયેલું આજે આ સિચ્યુએશન હતી એ તો પહેલી વાર હતી. એ જે સિચ્યુએશન જે જોઈને મેં અમને વિડીયો પણ બતાવ્યો એવી સિચ્યુએશન કેટલી વખત હતી? કન્ટિન્યુ મારતા એમ તો અમારા ઘરે તો Continue. 3 મહિનાથી આવ્યા. ત્રીજા મહિનાની 3 તારીખે આવ્યા સાહેબ. દવાનું એક ક્લોનોટ્રીલ કરી ટેબ્લેટ આવે એ રેર કેસમાં જ આપણે એ અઠવાડિયે 15 તો 2 પત્તા ખાલી કરી દીધેલા. અને તકલીફ જોઈ જ ના તો હું કરવાનું આપણે અને તમારું ડોક્ટરનું વિજ્ઞાન ખોટું પાડ્યું મોટું પાડી માતાજી, હો અમે નહીં. હું તો માણસ જ છું. ખરેખર દીકરીની તકલીફ માટે એ અમારા માટે મહત્વનું છે. અમારા માટે એ મહત્વનું. અમારા માટે મહત્વનું બસ બીજું કેવું કાંઈ નહીં થાય? તમને એવું હું મટાડી દઉં પણ આટલો ખર્ચો તો સાહેબ આ વિધિ લાવવી પડશે, આ લાવવું પડશે, આ વિધિ હોય મળતી નહીં, આ કાળજુ હોય નહીં મળતું, બહારથી લાવવું પડશે, અમદાવાદ સિવિલમાંથી લાવવું પડશે, ગેરમાર્ગે દોરે. પણ તમારો વિશ્વાસ મેન. કોઈ પણ જગ્યાએ તમે જો તમારો વિશ્વાસ જોઈએ, કોઈ પણ બુવાજી જોડે જો, કોઈ પણ માતાજી જોડે જો, પેલો તમારો વિશ્વાસ હોવો જોઈએ મેન. તમારો વિશ્વાસ ના હોય તો એ દુઃખ મટા નહીં. એ તારે કલમ મેં લીધી હતી ઘણી બધી મળે. ખરેખર ભાઈ શું નામ તમારું? રવિભાઈ, તમે મહેક માનો છો શક્તિએ મટાડી એવું? મટી તો પેલી દાદાભાઈ, કારણ કે આપણે મહેકની હાલત જોયેલી તમે બધું. હવે આપણે 21 દાડાની બાધા આવી, 21 દિવસ ટૂંકી. કેમ કે તમને રિઝલ્ટની ખબર પડે અને મને ખબર પડે. દેરું ઊભું રહ્યું હોય કે નથી ઊભું રહ્યું. 21 દાડાની અંદર દેરું ઊભું રહ્યું. હાલ 2 જણા આપણે સામે બેઠા હતા. મારા ઉપર ફોન આવ્યો નહીં, ભુવાજી ઉપડ્યું એટલે મને આનંદ. યુનિવર્સિટી ટોપર રહી ડોક્ટર. યુનિવર્સિટી ટોપર એટલે કે જેવું તેવાનું કોણ? યુનિવર્સિટી ટોપર એટલે કેટલા વિદ્યાર્થી છે? મારે ગયા છે તો આવશે બોલને. અરે એ તો એ નોકરી આવે છે. હાલ આવશે. પણ દીકરીને સાચવવાની જવાબદારી તમારી હો. હા, અમારી. મેં જહુની વાત કરી હતી, પછી વખડાવાળા ગોગાની વાત કરી હતી. બાળક શીખવું તો મજા એટલે જતા રહો. એ તમને ઘરમાં જે ખાણો કરો છો, ખાડો કરો તો યાદ છે ને? ખાડો કહી તા મમ્મીની તકલીફ હતી શું? આવાજ ઓછો કરજો. ભરાઈ ગયો. બુઆ ઘરમાં આવ્યા મેં ખાડો કર્યો. મને તકલીફ આવી છે ત્યારે આપણે લાયા છે. ખાડો કરી જે વસ્તુ કરી હોય તે. ઘણી બધી મેં પરફેક્ટ યાદોની તમને આપી દીધી. ઘણી બધી યાદોની આલી તો જે મેં કાંચ કઈ બાજુ આવી મેં જોયું નહીં. પણ હવે શું કરવું? એ 21 દાડો પૂરા થઈ ગયા, કાલ 22 દાડા હવે ઊભું ના થાય એ મહત્વ. હા, હું મટાડી કાઢ્યો મારી. હા, કારણ કે મટાડી તો દઈ પણ આ પાછળનું કોણ કરશે? પાછળ તો માય મમ્મી વાળા કરો ને. કારણ કે બે લવ મેરેજ છે. હા, એ તો મોટો પ્રોબ્લેમ. તકલીફ આટલે આવી હવે. સમાધાન થયું નહીં. સમાધાન થયું ગયું હોય તો લવ મેરેજ થાય જ નહીં, લગ્ન જ થઈ જાય. લવ મેરેજ પછી સમાધાન થાય તો આપણે એ તો માં કરશે, ચિંતા નહીં. મને વિશ્વાસ છે. મને વિશ્વાસ છે બાબુ. બસ માલ આવશે. ટેન્શન ના લેજો. અમે એનો મોટું હતું કરે ખરા. મારા તોય તારા તોય.
હાથ બનાવે મારી માં આપણું રાખી રાજ્ય આવી હે? હવે આમાં એવું છે શેઠાભાઈ કે દેવ હાથનું છે બધું હાથમાં રણી ધણી કોઈ નહીં હાલ તો એનું કદાચ મારો ભગવાન પર મારી ભૂલ પર ઉભા વાળા પર દેવાનું શું કરશો બોલો દલાભાઈ ભરતભાઈ ભુવાજી કારણ કે આ તો કુવાસી છે ચલો તું કુવાસી ઉતર્યું અરે ખાતું જવું હા બધા હું ઇતિહાસ કીધું માં એવું નહીં કરે થઈ જશે તો માં તે 21 દાડા મટાડ્યું છે ડોક્ટરના તો હજી 21 વર નામ મટાડે એવો તું મને જહુડી એક વધાવવા તો હું કહું એટલા દાડા ને એટલા મહિના હજી ના ભાઈ ઉભું રહેવું પડે એ કલમ તું બેરું કરી જા વિશ્વાસ હું એમ કહું બે આટલા વર્ષ મેં તારો ગુણી થવાનું તારે મારી આબરૂ રાખવાની આવી રાખી એવી નથી કે માં તારા માટે કોઈ ડોક્ટર નહીં તારા માટે દુઃખ વાળું દેવું જ કહેવાય કોઈ ડોક્ટર નહીં અમારી ભાષામાં હાલ એ તો તે ભણાઈ બની હે ધારા તું પટાવાળો ના બનવા દે ભાઈ પણ મારી દુનિયાનો વખો મેં પકડ્યો મારી જહુડી તો કદાચ કાંચ ગામની અંદર તો કદાચ મારી સદી બેઠી છે પણ ના પડે મારી જહુડી તું બેઠી જહુ કરીને કેટલાય મરી ગયા મોટા થઈ ગયા પણ લઈ બોલ્યો નથી પણ હા જા વધાવો તો જહુ તું મારી માં છે અને તે દુઃખ મટાડ્યું હોય તે તારી કુવાસીની આબરૂ રાખ્યું હોય તો આટલો વધાવો તું ના ગણી જાય મહેક વધાવો ખબર છે ને એ તો તારા માનો પૂછવાનું તે મટાડી તું ગણાય મન આ દોણા કેટલા છે કેવાનું કેટલા દોણા છે એ તો માને ખબર છે વિચાર આવો એ બોલવાનો શક્તિ યાદ કરી ગયા એ જ સાચો જવાબ હોય 21 શબ્દ મારી જવું મટાડી હોય તો 21 આવાજ હોય ગણાઈ દો આપણા ભાઈની છોડો જાવ હા 21 પણ ધન છે તારા વિશ્વાસ તારા ભક્તિ છે અંદર એ આત્માથી જવું છે ધન છે મેં માતામાં મળતી કીધું એ બી થોડા મારી હેલો ભાઈ આજ કદાચ મેં જહુ ગોતી છે જહુનો આખો ઇતિહાસ કાન ગામનો મેં ગોત્યો છે યુનિવર્સિટી ટોપર ભલે રહી તો તે ડોક્ટર હોય બીજા ડોક્ટરને બતાવ્યું બધે બતાવ્યું પણ મટ્યું પણ મારી માતા 21 વાળા ને 21 હોય ને 21 વાળા મેં મટાવી હા અને હું બોલ્યો 21 વર્ષ સુધી કોઈ જવું જોવા પણ આજથી હું તમને આસો સુદ 11 ની મુદત આવી એટલે આસો સુદ 11 એ જ અગરબત્તી ને એ જ કૂતરા રોટલી ચાલુ ત્યાં સુધી આસો સુદ 11 તમારે પોત રવિવાર સળંગ ભરવા પડશે સળંગ હા બે જણ આવશે તો દર્શન કરી જરૂર નહીં તમારે દર્શન કરી
રવિભાઈ, પોચ રવિવાર તોડ્યા વગર ભરવાનું. જો તૂટ્યો તો ફરીથી પોચ ચાલુ. બ્રેક લાગી ગઈ તો સળંગ પાછા પોચ. પણ આ દીકરીના દુઃખ મટાડવાની જવાબદારી મારી માતાની. એ કોઈને હોવા વાળા સુધી જીવન જો કરે તો તેનું હલવા દૂધ કહેજો. પણ મટ્યા પછી હું જેટલો વ્યવહાર કહું એટલો તમારા એમાં હું નહીં ચાલું સેટ.